જામનગરના સુવેડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે। સુવેડા ગામ પાસે એરફોર્સનું પ્લેન ક્રેશ। સુવેડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થતા દોડધામ પણ મચી હતી। ફાઇટર પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં આગ લાગી છે। ફાઇટર પ્લેનમાં બે પાયલટ સવાર હતા। એબીપી અસ્મિતાએ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સાથે પણ વાતચીત કરી હતી ટેલિફોનિક, અને તેઓએ માહિતી આપી છે કે એક પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગ પર કાબુ મેળવવાના હાલ અત્યારે જે પ્રયાસ છે તે ચાલી રહ્યા છે। તો પ્લેન જે હતું તેમાં બે લોકો સવાર હતા। એક પાયલટને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ પાસેથી વધુ માહિતી લઈશું। જી રવિ, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ અને સ્થળ પર કોણ કોણ ઉપસ્થિત? જી, એરફોર્સનું ફાઇટર વિમાન છે તે ક્રેશ થયાના સમાચાર છે મળ્યા છે। એબીપી અસ્મિતા પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છીએ। જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો છે। અત્યારના જે પાયલોટ છે તેમને અહીંયા રાખવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારના અહીંયા 108ની એમ્બ્યુલન્સ, ફાયર વિભાગની ગાડીઓ અને જિલ્લાના તમામ અધિકારીઓ છે પહોંચ્યા છે। અને આ દુર્ઘટના છે તે કઈ રીતે છે તે કરવામાં આવશે। હું કેમેરામેનને કહીશ અહીંયાનો નજારો બતાવે કે જે જગ્યાએ પ્લેન ક્રેશ થઈ ત્યાં હજુ પણ કેટલીક જગ્યાએ આગ છે તે જોવા મળી રહી છે। જિલ્લા કલેક્ટર હોય, જિલ્લા એસપી હોય, તે તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે અત્યારના ઘટના સ્થળે પહોંચ્યો છે। બીજી તરફના દ્રશ્યો હું આપી તો હાલ અત્યારે આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે પણ ચાલી રહ્યા છે। સંવાદદાતા રવિ બુદ્ધદેવ કે જેઓ હાલ અત્યારે સ્થળ પર ઉપસ્થિત છે અને ત્યાંથી આ જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર છે। એરફોર્સનું ફાઇટર પ્લેન કે જે ક્રેશ થયું છે ને જેમાં બે લોકો સવાર હતા, બે પાયલટ સવાર હતા, તે પ્રકારની માહિતી પણ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આપી હતી। એક પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વાડી વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા જે વિસ્તાર હતો, વાડી વિસ્તાર હતો, ત્યાં આગ ભભૂકી ઉઠી હતી। દૂર દૂર સુધી તો માડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને જે ક્રેશ હતું તે એટલું પ્રચંડ રીતે વિમાન ક્રેશ થયું હતું એરફોર્સનું કે જેને લઈ આસપાસનો જે વાડી વિસ્તાર હતો તે પણ આગની ચપેટમાં આવ્યો હતો। હાલ અત્યારે આગ પર જે વાડી વિસ્તારમાં લાગી છે આગ, તેના પર કાબુ મેળવવાના પણ સંપૂર્ણ પ્રયાસ ચાલી રહ્યા છે। એક જે પાયલટ છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળ પર। વધુ માહિતી સાથે જામનગરના કલેક્ટર કેતન ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કેતનભાઈ, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ અને બે પાયલટ સવાર હતા તેમની શું સ્થિતિ છે હાલ અત્યારે? એક પાયલોટ અત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં છે, એમને અમે શિફ્ટ કરી રહ્યા છીએ અને જીજી હોસ્પિટલ ખાતે આપણું ટ્રોમા વોર્ડ બિલકુલ છે, સ્પેશિયલ ડેડિકેટેડ વોર્ડ છે। 108 અત્યારે તૈયાર છે। ફાયર ઉપર અત્યારે કંટ્રોલ મેળવી લેવામાં આવી રહ્યો છે અને સિવિલિયન એરિયાની કોઈ કેઝ્યુઅલિટી નથી। ઓપન એરિયામાં પ્લેન ક્રેશ છે અને ફાયર પુટ ઓફ કરી દેવામાં આવી છે, ફાયર બુઝાવી દેવામાં આવી છે। જી ઠક્કર સાહેબ, તો જે રીતે બે પાયલટ સવાર હતા તો એક આપ જણાવી રહ્યા છો કે પાયલટ ઈજાગ્રસ્ત છે, તો અન્ય પાયલટની કોઈ ભાળ મળી છે ખરી? અન્ય પાયલોટ માટે એરફોર્સ અને સિવિલિયન ઓથોરિટી સાથે સર્ચ કરી રહ્યા છે। એ બાબતે જે કંઈ પણ કન્ફર્મેશન હશે હું આપને પછી આપીશ। જી કેતનભાઈ, સ્થળ પર હાલ અત્યારે શું સ્થિતિ છે? કારણ કે વાડી વિસ્તારમાં આગની ઘટના બની છે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે સામાન્ય આગ છે? નહીં, આગ પ્લેન તૂટી પડવાના કારણે જે આગનો પેલો પોર્શન થાય એ જ છે। અત્યારે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની નુકસાની કે કેઝ્યુઅલિટી નથી। જી કેતનભાઈ, એવી કોઈ માહિતી સામે આવી છે ખરી કે કોઈ મોટી જાનહાનિ થઈ હોય અથવા તો મોટા પ્રમાણમાં નુકસાન? એક પણ સિવિલિયન કેઝ્યુઅલિટી નથી, એક પણ નથી। જી કેતનભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હજુ એક પાયલટ કે જેઓની કોઈ પણ જાણકારી નથી મળી, જે એરફોર્સનું વિમાન જે ક્રેશ થયું છે, પ્લેન ક્રેશ થયું છે, તેમાં બે પાયલટ સવાર હતા। એક પાયલટને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો જે અન્ય એક પાયલટ છે તેઓની શોધખોળ હાલ અત્યારે ચાલી રહી છે। જે વાડી વિસ્તારમાં આગ લાગી હતી તે આગ પર પણ કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાલ અત્યારે ચાલી રહ્યા છે। જિલ્લા કલેક્ટર, એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ છે તેમની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। ફાયર વિભાગ ઘટના સ્થળ પર છે, એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર અત્યારે છે ઉપસ્થિત છે અને જે તમામ સ્થિતિ છે તે નિયંત્રણમાં લાવવા માટેના જે તમામ પ્રયત્નો છે તે હાલ અત્યારે ચાલી રહ્યા છે। જે એરફોર્સનું જે વિમાન ક્રેશ થયું છે, મળતી માહિતી પ્રમાણે બે પાયલટ જે હતા તે બે પાયલટ અંદર સવાર હતા, જ્યારે એક પાયલટને ઈજા પહોંચી છે, અન્ય પાયલટની શોધખોળ ચાલી રહી છે। જ્યારે જિલ્લા કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી, ટેલિફોનિક વાતચીત કરી તો તેઓએ જણાવ્યું કે જે વાડી વિસ્તારમાં આગ લાગી હતી તે આગ પર સંપૂર્ણ રીતે હાલ અત્યારે કાબુ મેળવી દેવામાં આવ્યો છે।
અને જે પરિસ્થિતિ છે તે નિયંત્રણમાં થાય તે પ્રકારના પણ હાલ અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે. તો ઘટના બની છે જામનગરમાં કે જ્યાં સુવડા ગામ પાસે ફાઇટર પ્લેન જે હતું તે ક્રેશ થયું હતું. 2 દિવસ અગાઉ મહેસાણામાં પણ આ જ પ્રકારની ઘટના કે જ્યાં જે પ્લેન હતું ફાઇટર પ્લેન હતું તે ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં આ પ્રકારની ઘટના બની છે. કયા કારણોસર આ પ્રકારે એરફોર્સનું જે પ્લેન ક્રેશ થયું છે તેની માહિતી કોઈ સામે નથી આવી, પરંતુ જે પ્લેન હતું તેમાં 2 લોકો સવાર હતા, 2 પાયલટ સવાર હતા. એકની શોધખોળ શરૂ છે, એક ઇજાગ્રસ્ત.